ખાલી આ પેજ ઉપર ખાલી ફોર્મ્યુલા તમારે લાસ્ટમાં એટલી ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. પેલી ફોર્મ્યુલા કઈ તમને યાદ રખાવી છે? રેટ કોન્સ્ટન્ટ માટે k Mole into liter inverse to 1 minus n into second inverse. આ જરૂરી છે. પછી ઝીરો ઓર્ડર રિએક્શન હતી એના માટે આપણે કેટલી ફોર્મ્યુલા ફાઇન્ડ કરી હતી? એક તો x kt આ શરૂઆતમાં ફાઇન્ડ કરી હતી. પછી ગઈકાલે આપણે જે જોયું હતું એમાં ct c નોટ માઇનસ kt કોના માટે રિસ્પેક્ટ ટુ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ માટે ct c નોટ પ્લસ kt. બરોબર. હવે તમને કોઈને એમ થાય કે મારે અહીંયા a નોટ મૂકવું છે તો મૂકી શકો. બરોબર. કોઈને એમ થાય કે મારે at is equal to a નોટ માઇનસ kt કેવું છે તો પણ ચાલે. પ્લસ પછી એના હાફ લાઈફ ટાઈમની ફોર્મ્યુલા શું હતી? પોઈન્ટ r0 by 2k. r0 by 2k. ઘણી બધી વખત એક્ઝામમાં a upon 2k વાપરો. બરાબર. એટલે એક ને એક જ ફોર્મ્યુલા છે. ફર્સ્ટ ઓર્ડર માટે આપણે ફાઇન્ડ કર્યું હતું K is equals to 2.303 divided by k t is equal to 2.303 upon t log r0 by rt. r0 by rt. બરાબર. અથવા ln માં કન્વર્ટ કરીએ તો ln ની કરી શકાય. kt is equal to ln ln r0 by rt. બહુ ઈઝી છે ફોર્મ્યુલા. આના હાફ લાઈફ ટાઈમ છે 0.693 by k. 0.6 અને ફર્સ્ટ ઓર્ડર માટે હાફ લાઈફ ટાઈમ અને ઇનિશિયલ કોન્સન્ટ્રેશન કોઈ રિલેશન નથી. જો બરોબર. સેકન્ડ ઓર્ડરમાં આપણે ફાઇન્ડ કર્યું. સેકન્ડ ઓર્ડર માટે આપણે કોઈ પણ ઓર્ડર નું ફાઇન્ડ કરીએ આપણે એક જ યાદ રાખવાનું છે, પણ તો પણ આપણે ખબર જ છે 1/t શું આવશે 1/n. થોડુંક આ ખબર હોવી જોઈએ આ રિએક્ટન્ટ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ શકો. આનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એ હોય તો આનું 0 હોય. ટાઈમ t બરાબર 0 હોય. t બરાબર t સમયે સપોઝ x પ્રોડક્ટ બને તો શું લખાય? -x. ઘણી બધી વખત તમારે આજે a-x બરાબર તમે rt પણ યુઝ કરી શકો. a એટલે r નોટ Initial ઇનિશિયલ concentration. કોન્સન્ટ્રેશન એટલે આ પણ ટર્મમાં ઘણી બધી વખત પૂછે. અને આપણે કોમન ઇક્વેશન એક યાદ રાખ્યું છે. કોમન ઇક્વેશન છે kt is equal to 1 upon n minus 1 1 upon r0 is to n minus 1. kt s to n minus 1 minus 1. અને બીજો હાફ લાઈફ ટાઈમ નો એનું કોમન ઇક્વેશન શું હતું? t1 half is equal to 1 upon r naught. નીચે શું આવશે? n minus 1. 1 n minus 1. ઉપર લઈ જઈએ તો 1 minus n. એ યાદ રહે. આટલી ફોર્મ્યુલા જરૂરી છે તમને યાદ હોય. આટલી યાદ હોય એટલે તમે અરાઉન્ડ 40 to 50 ક્વેશ્ચન જૂના કરી શકો છો. બધે થઈ શકે. પછી હવે થોડું ચેન્જ થશે. બીજી હમણાં રિએક્શનમાં આવવાની છે, પણ બીજી એક ફોર્મ્યુલા એટલી જ આવશે આનાથી. બે પેજમાં તમારું કેમિકલ કાઇનેટિક્સ શોર્ટમાં બની જાય. ફોર્મ્યુલા ના આવડે તો ફિઝિકલમાં તમને કશું ના આવડે. સમજીને એક વખત તૈયાર તો કર્યું જ હોય. તમને બધી વસ્તુ ટર્મ તો ખબર જ હોય. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ. મેં થોડા લખી રાખ્યા છે, હમણાં ચાલુ કરી દીધું હતું એટલા માટે. નેટ ડિસેમ્બર 2017 question છે. જો reaction between A and B is carried out for different initial concentration and corresponding half life time are measured. એટલે આ ચાર એક્સપેરિમેન્ટ છે એમાં ઇનિશિયલ કોન્સન્ટ્રેશન A નોટ એનું જે છે એ 500 માઇક્રોમોલર, B નું 10 છે તો એનો હાફ લાઈફ ટાઈમ કેટલો છે? 60 છે. બરોબર. આ રીતના ચાર એક્સપેરિમેન્ટ છે. ડેટા લિસ્ટેડ ઇન ધ ટેબલ. તમે ટેબલમાં છે એન્ટ્રી ખ્યાલ આવી જાય તમને. ઓકે, ચાલો શું ફાઇન કરવાનું? રેટ કેન બી રિપ્રેઝેન્ટેડ. પાવર ફાઇન કરવું પડે ઉપર. બરોબર. A અને B છે તો બધાને ખબર પડે કે A અને B આવશે. તો ઉપર પાવર કેટલું લખવાનું? પાવર કેટલો લખીશું? કઈ રીતે શું કરશું? હાફ લાઈફ ટાઈમ નું કોઈ રિલેશન છે કે નહીં? ફોર્મ્યુલા આગળથી જ ઉપયોગ કરવાની તમારે. જો 0.693 by k આવશે ફોર્મ્યુલા વાળું. રિએક્શન છે આપણે પાવર જોવાનું છે. આપણે તો કોમન ઇક્વેશન યુઝ કરીશું ને. આપણે થોડી ખબર છે કે ઓર્ડરની રિએક્શન છે. ખાલી એટલું ખબર પડી જાય એનો પાવર આ છે, બી નો પાવર આ છે, એટલે બીજી બધી વસ્તુ ખ્યાલ આવી જાય. આપણે વિથ રિસ્પેક્ટ ટુ પેલા t1 એ by 2 વિથ સર. રિસ્પેક્ટ ટુ જો હવે આ એક ફોર્મ્યુલા હું લખું છું. વિથ રિસ્પેક્ટ ટુ આપણે એના રિસ્પેક્ટમાં જોઈએ. આપણી પાસે આવું રિલેશન તો છે જ t1 બરાબર proportional to r raised to 1 minus n. રેસ ટુ અહીંયા શું છે? અહીંયા a નોટ n minus 1 છે.
n-1 છે. હા તો આપણે સપોઝ કે a માટે આપણે વિચારીએ, બરાબર? એ માટે તમે જોઈ શકો છો, આ તો કોન્સ્ટન્ટ છે 50-50. અહીંયા ચેન્જ થાય છે ને, આપણે 3 અને 4 માટે લઈએ. 1 2 ભૂલી જઈએ, કેમ કે 1 2 માં ચેન્જ નથી થતું. 3 અને 4 માટે લઈએ, બરાબર? તો એના બે T1 લઈએ અને એની સામે એનું કોન્સન્ટ્રેશન લઈએ. આવી ફોર્મ્યુલા ડિરાઈવ થઈ શકે આપણે. સપોઝ કે અહીંયા આપણે આને 3 લઈએ, આ પણ કોના માટે આવશે? 3 માટે. એવી જ રીતનું T1 4 માટે આપણે લઈએ, n-1 4 આવે. હું બેનું ડિવાઈડ કરું, T1 3 ડિવાઈડ બાય T1 4, આનું અહીંયા આવશે, આનું કોન્સન્ટ્રેશન અહીંયા આવશે ને? 3 નું નીચે આવશે, 4 નું ઉપર આવશે. ઓકે, બરાબર. એટલે અહીંયા આપણે ઓલ ઓવર આપણે આમ લખવું હોય, ઉપર તો n-1 રહેશે. અહીંયા કોણ આવશે નીચે? એનો 3 A03 A0 3 4 માટે 4 માટે બસ તમારે વેલ્યુ પુટ કરવાની. જો 3 માટે કેટલું છે કોન્સન્ટ્રેશન, હાફ લાઈફ ટાઈમ કેટલો છે? 60, બરાબર? 3 માટે હાફ લાઈફ ટાઈમ કેટલો છે? 60. અને એનું કોન્સન્ટ્રેશન કેટલું છે? 10. એ તો કોન્સન્ટ્રેશન ક્યાં આવશે? અહીં નીચે આવશે ને સામે. એ રીતના 4 માટે જો હાફ લાઈફ ટાઈમ કેટલો છે? 30, બરાબર? અને 4 માટેનું જે કોન્સન્ટ્રેશન છે એ કેટલું છે? 20. ઉપર શું આવશે? n-1, બરાબર? એને આપણે ઓર્ડર પાવર જ ફાઇન્ડ કર્યો છે, એટલે એનો પાવર ફાઇન્ડ કરીએ છીએ તો કેટલો જવાબ આવશે? 2. ના પણ કેટલો આવશે? 2, હે ને? અને ઉપર પાવર કેટલો છે? n-1. કમ્પેરિઝન કરીએ, બે સરખો ઉપર કમ્પેરિઝન કરી શકાય ને, 1 = n-1. n-1 એટલે એનો પાવર 2 હોય ને એવું આવે. બે ઓપ્શન તમારે એલિમિનેટ. ચાલો હવે આપણે જો અહીંયા બી માટે ફાઇન્ડ કરીએ. બી માટે ફાઇન્ડ કરીએ. હવે ડાયરેક્ટ હું ફોર્મ્યુલા તમને ખબર જ છે, બરોબર? કોનું ક્યાં આવશે, એટલે વિથ રિસ્પેક્ટ ટુ આપણે બી માટે ફાઇન્ડ કરો. આપણે ખાલી શું કરવાનું? T1 એટલે 1 અને 2 લઈએ. 1/2 નું આવશે, T1 by 60 60 upon by 60, 60 60/60. ડિવાઈડ બાય ઓલી બાજુ 20 ડિવાઈડ બાય 10 રેસ ટુ n-1. હવે અહીંયા 1 નો આવશે. જો 1 1 નું નું નીચે 10 છે, કોન્સન્ટ્રેશન કેટલું છે? 1 નું 10 કોન્સન્ટ્રેશન 10. નીચે 20. અહીંયા 1 નો આવશે, હા, ઉપર 20. n-1 આવશે. એટલે 1 = શું આવશે? 2 n-1. અહીંયા ક્યાં આપણે 2 નથી ને, સામે સામે ક્યાં સરખાવશું? એટલે 2 = 2n-1 આવશે. બંને બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. બરાબર. પછી હવે 2 ને 2 રખાય ને. હવે એને એટલે 2 છે, એટલે n = 1 આવી ગયો આન્સર. બરાબર. અહીંયા 1, અહીંયા 1. હા, 1 + n-1. n-1 n = 1. ઓકે. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી. ત્રીજા નંબરનો ઓપ્શન. ઓકે. ગેટ 2001. ઘણા વર્ષો ક્વેશ્ચન થઈ ગયેલો. ફોર ધ રિએક્શન BR2 gas plus BF2 gas is equal to 2 BrF3 gas. The equilibrium constant at 2000 Kelvin and 1 bar pressure is 5.25. When the pressure is increased by 8 flow, the equilibrium constant. શું આવશે કન્સેપ્ટમાં? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ does not depend on સરખું જ રહેશે. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ અને બંને પ્રેશર ઉપર તો ડિપેન્ડન્ટ નહીં ને. રિએક્શન ની સ્ટોઇકિયોમેટ્રી 2 મોલ આ છે, 2 મોલ આ બાજુ છે, એટલે પ્રેશર ચેન્જ કરતા કોઈ ચેન્જ થશે નહીં. The remains same. ચાલો આગળ જેવો જ ક્વેશ્ચન છે. જો હાફ લાઈફ ટાઈમ for hydrolysis of an ester varies with initial concentration of reactant. બરાબર? એ ગમે એ ટર્મ વાપરે, એવું નહીં જોવાનું R0 વાપરે, A0 વાપરે, ગમે તે વાપરે, બરાબર? આ રીતની રિએક્શન છે, તમે જોઈ શકો છો. આમાં કોન્સન્ટ્રેશન છે ને હમણાં કર્યું એમ જ. હમણાં કર્યો એ જ રીતનું સેમ ફાઇન કરવાનું. ફટાફટ કરી નાખો. ચાલો આપણે કયો લેવો છે? આ બે ટર્મ લેશું, કઈ બે ટર્મ લેશું? જે ફર્સ્ટ 2 કેલ્ક્યુલેશનમાં લઈ લઈએ ને. ઈઝી પડે T1 એવું બાય નહીં. 2 ચાલો છે આપણે તો સર 3 ને 4 લઈએ, ઈઝી પડશે કેલ્ક્યુલેશન માટે, કારણ કે ઓલી બાજુ 240 છે.
વેરી ગુડ. 3 અને 4 લઈએ આપણે. ચલો 3 માટે આપણે T1 400 આપણે divided by લખીશું. 300. પેલા આ લેશું 400 divided by 300. હા, 300 300 ડિવાઈડ બાય divided by 400. 300 નું પાછું અહીંયા આવશે ને નીચે. હા, આ નીચે 3 300 આવશે, વાળું ઉપર 4. 40, નીચે 4 આવશે. આ 300 વાળું છે ને, હા, ઉપર 3 આવશે. ઉપર 3 આવશે. આખાની ઉપર હા, શું રેઝ આવશે? ટુ n minus 1. -1. આ 3/4 એ આ બી પણ 3/4 છે. n is equals to 2. આનો પાવર 1 હશે. So 1 is equal to n minus 1. n is equal to સેકન્ડ ઓર્ડર. આ ઇક્વેશન થી બહુ એક્ઝામ્પલ પૂછે, 8 થી 10 એક્ઝામ્પલ પૂછેલા. આજે હાફ લાઈફ ટાઈમ કોમન ઇક્વેશન યુઝ કરે સેકન્ડ ઓર્ડર રિએક્શન. નેટ ડિસેમ્બર 2012 માં આવી. તો વાંચો. બેક્ટેરિયા કોલોની ગ્રોથ મોસ્ટ કોમનલી બાય સેલ ડિવિઝન. The change in population due to cell division in an actively growing colonies. એટલે ખાલી વર્ડ ને બીજી બધી વસ્તુ છે, બાકી કામ રેટ ઇક્વેશન જે ફર્સ્ટ ઓર્ડર નું હતું ને એના જેવું જ છે. The population of bacterial colony at T time એન્ટી ફાઇન્ડ કરવાનો. n જે n નોટ આપેલો છે, n નોટ એટલે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે તમારું. બે છે ઓલું ફાઇન્ડ કરવાનું ને, ઇન્ટિગ્રેશન કરીને આપણે dn અને dt આપ્યું છે તો આ એવી એ રીતે રીતે જેમ ફર્સ્ટ ઓર્ડર નું ફાઇન્ડ કર્યું હતું એમ જ. ફર્સ્ટ ઓર્ડર નું ફાઇન્ડ કર્યું તેમ જ આ ઇક્વેશન આપેલું છે તમને. હમ dn is equal to લેમડા 0 n dt. n એ dt. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી દેવાનું છે. પેલા n ને આ બાજુ લઈએ. dn upon n is equal to lambda g upon અહીંયા આ dt. આ dt કોન્સ્ટન્ટ રેટ કોન્સ્ટન્ટ છે. બંને બંને ઇન્ટિગ્રેશન લઈએ. ln આ શું આવશે? ln n આવશે. n લેમડા g t lambda પ્લસ અને c. પ્લસ c. એનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરો એટલે આ શું આવે? ln nt હા, તે ઓલી બાજુ n0 લાગી જશે. t ને શું આવી જશે? ln ln n0. n. આપણે તો nt ફાઇન્ડ કરવાનો બરોબર, એટલે આપણે આ બાજુ લઈ જઈએ. ln nt upon n naught is equal to lambda gt આવશે. તો આપણે અહીંથી nt ફાઇન્ડ કરવાનો લોગ એટલે સામે જ હશે, એન્ટી લોગ. nt ln સામે exp જશે. exp થઈ જશે. શું થઈ જશે? e raised to, કારણ કે નેચરલ લોગેરિધમ અહીંથી રિમૂવ કરો એટલે e એક્સપોનેન્ટ હા, માં આવી જશે. e raised to exp. lambda g into t. nt is equal to ઓપ્શન સી આવશે. n naught e raised to which option? C option આવશે. બીજો ક્વેશ્ચન લઈએ. રિએક્શન આપી દે. NO2 gas plus F2 gas, NO2 gas plus chlorine gas, chlorine atom plus NO2 gas gives NO2 એવું આપેલું છે. પહેલું સ્ટેપ છે એનો રેટ કોન્સ્ટન્ટ K1 છે અને આ રિએક્શન છે સ્લો છે. While the second having a rate constant is K2 and is fast. The rate law for this mechanism is, તમને knowledge છે એ પ્રમાણે rate હંમેશા કેનાથી determine થાય? Slow step થી. And rate is always directly proportional to the initial concentration of reactant having રિએક્ટન્ટ different power હોય એ પ્રમાણે બરોબર. k1 is equal to n0 is to 1 f2. Rate is equal to K1 and not F2. કેવો ઓપ્શન આવશે? ઓપ્શન 1. 1 આવશે. 1 અને 2 માં કન્ફ્યુઝન ખાલી ન થવું જોઈએ, કારણ કે રેટ કોન્સ્ટન્ટ K2 આપેલો છે ખબર છે. k1. K1 એક જોવાનું પડે. એટલે આવી જે રિએક્શન હોય આને કેવી કોમ્પ્લેક્સ રિએક્શન કહેવાય. આવા રિએક્શનમાં મોલેક્યુલારિટીનો કોઈ મીનિંગ ના હોય, પણ ઓર્ડર ઓફ રિએક્શન વી કેન ડિટરમાઇન ફ્રોમ ધ સ્લોએસ્ટ સ્ટેપ. સ્લોએસ્ટ સ્ટેપ એ રેટ ડિટરમિનિંગ સ્ટેપ. નેટ જૂન 2014 માં ક્વેશ્ચન હતો. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન આપેલી છે. આપી દીધું છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. A માંથી પ્રોડક્ટ બને. The plot of ln concentration of reactant at t time divided by concentration of reactant at 0 time versus time where A0 and AT refer to concentration at 0 time and concentration at t time. એ દરેકની ખ્યાલ છે. ચાર ઓપ્શન છે. સ્ટ્રેટ લાઇન with positive slope passing through origin. બીજું straight line with negative slope passing through origin. ત્યાર પછી exponential curve asymptotic to the time axis. curve exponential નો ગ્રાફ છે સ્ટ્રેટ લાઈન ના હોય બરોબર. ઓપ્શન બી. ઓપ્શન બી આવશે. નેગેટિવ સ્લોપ આપણે ઇક્વેશન તમે જાણો છો ને, હા, kt ln r k0 by kt. આપણે સ્લોપ કોનો પૂછ્યો છે? a0 upon at નો
આવું હા આવે અહીંયા ઊંધું પૂછ્યું છે એટલે નેગેટિવ આવી જશે ને સ્લોપ. નેગેટિવ થઈ જશે. 80 વર્સિસ એનો એટલે આ જે ઉપર જશે એટલે માઇનસ કેટી થઈ જશે. માઇનસ કેટી ઇઝ ઇક્વલ ટુ ln 80 અપોન y એક્સિસ ઉપર લઈ લઈને mx લઈ લે. ઇન્ટરસેપ્ટ તો છે જ નહીં એટલે ઓરિજિન માંથી પાસ થશે. હા અને માઇનસ કે આવશે. માઇનસ કે સ્લોપ આવશે. સ્લોપ આવશે. બરાબર ટી ની ટી એક્સ એક્સિસ ઉપર આવશે ને y એક્સિસ ઉપર આવશે. સ્લોપ એમ થશે અને ઇન્ટરસેપ્ટ તો છે જ નહીં કોઈ. એક્સપોનેન્શિયલ કર્વ ક્યારે આવે ખાલી તમને 80 ડિવાઈડ બાય a નોટ નો પૂછો હોત તો આવત બરોબર એ આવો આવી રીતના તો આમ ડિક્રીઝ થતો હોય ઇન્ક્રીઝ થતો હોય આવી રીતના એક્સપોનેન્શિયલ સ્ટ્રેટ લાઈન ના પણ અહીં ln નો પૂછ્યો છે એટલે નહીં આવે. ઓલા ઇક્વેશન ઉપરથી મેં તમને કીધું 10 પ્રશ્ન પૂછાયેલા છે. ગેટ 2000 હાફ લાઈફ ટાઈમ એન્ડ initial concentration of half life time for the reaction at initial concentration of આખું લખવું પડશે. half life time for a reaction થોડું લખી જ નાખીને તમારે સારું મટીરિયલમાં પછી બનાવી દો. half life time for a reaction chemicals kinetics માં કાંઈ નથી જાતે તમે પ્રેક્ટિસ કરી અને જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરો એટલું જ વધારે પાવરફુલ બને. બાકી અમુક ફોર્મ્યુલા છે થોડું અન્ડરસ્ટેન્ડિંગ પછી half life time for a reaction at initial concentration of 0.1 and 0.4 mole inverse are 200 second and 50 second is order of reaction is option આપવાની જરૂર ના પડે. કઈ ફોર્મ્યુલા ફરીથી T1 r first reaction માટે T1 r second માટે concentration A naught first માટે concentration A naught second માટે -1 T1 r આપેલો છે કેટલો છે પહેલા માટે 200 બીજા માટે 50 પહેલા માટે concentration 0.1 છે બીજા માટે કેટલો છે 0.4 તો શું આવશે n is equals to 2. બસ સિનપ છે આ તો આ જેવો કેટલો આવશે 4 n -1 પાવર કઈ નથી એટલે 1 મૂકી દઈએ n -1 is equal to 1 n is equal to ઓપ્શન ની જરૂર નથી. ગ્રેડ 2007 sucrose is converted to a mixture of glucose and fructose. Sucrose is converted into mixture of glucose plus fructose. ખબર છે દરેક ની pseudo first order reaction medium acidic માં થાય basic માં થાય under alkaline condition the reaction is half life time જો ભાવે સમજ જાતે પ્રયત્ન કરો half life time is 28.4 minutes. The time required for the reduction of 8 millimole sample of approach to 1 millimole is 56.8 minutes 170.4 minutes 5.2 minutes. First order equation જાણો છો તમે કેટલો first order equation k is equal to 2.303 upon t log A r log naught r r naught by t. ફાઇન શું કરવાનું t ફાઇન કરવાનો માટે k જોશે k એટલે ફર્સ્ટ ઓર્ડર ની ઇક્વેશન શું આ 0.693 upon 0.693 t1 આપ કેટલો આપેલો છે હાફ લાઈફ ટાઈમ હાફ લાઈફ 28.4 minute. 28.4 બરાબર આપણે ડાયરેક્ટ જ મૂકી દઈએ એની વેલ્યુ 0.693 divided by 28.4 is equal to 2.303 t log initial concentration કેટલાથી time required for the reduction of 8 millimole sample to sucrose to 1 millimole. એટલે ઇનિશિયલી 8 હતું હવે 1 થઈ ગયો ઓકે બસ સોલ્વ કરી નાખો લોગ અમુક ને લોગ ની વેલ્યુ એટલી ખબર હોય છે જો તમને log 2 is equal to દરેક ને ખબર હોય છે કેટલી આવે 1 10. log 3 is equal to 0.5 log 4 is equal to 0.7 યાદ રાખો એટલે ઘણી બધી જગ્યાએ કામ આવશે આ 2 નું ખબર છે એટલે આ 2 રેસ ટુ ક્યુબ આવશે આ t ને સબ્જેક્ટ બનાવી આ શું આવશે 0.9. 2.303 બરોબર t ને આપ સબ્જેક્ટ બનાવ્યો 2.303 into 28.4 divided by 0.693 into 3 log 2 2. બસ solve કરો 2.303 into
28.4 into 3 into point 3 plus 3010 0.63. 0.6. જો તો કેલ્ક્યુલેટરથી જ કરું છું. 0.303 to 28.4 into 3 into નેટમાં તમારે જાતે સોલ્વ કરવું પડે. નેટમાં તો ગેટમાં છે એટલે આમાં કેલ્ક્યુલેટર હોય એટલે ચિંતા જેવું નથી. નેટમાં આવું ના પૂછતો આ કેલ્ક્યુલેશન ડિફિકલ્ટ હોય 0.6 85 85 છે ઓપ્શન પર 85 point clear સરસ એક્ઝામ્પલ છે ગેટ 2004 decomposition of ammonia on tungsten at 850 degrees celsius has rate constant value of 0.10 per second units. The initial pressure of ammonia is pressure of ammonia આમાં આપણે મોલ પર મોલાર કોન્સન્ટ્રેશન હોય ત્યારે મોલારિટી મોલ પર લિટર અને મોલારિટી ની જગ્યાએ ટોર આપેલું છે એટલે એવું નહીં સમજવાનું કે કોન્સન્ટ્રેશન યુનિટ જે પ્રેશર ગેસિયસ રિએક્ટન્ટ આપેલા હોય ત્યારે મોલારિટી ની જગ્યાએ પ્રેશર આપેલું બરાબર બારમાં હોય ટોરમાં હોય એટ ટી ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 200 સેકન્ડ is decomposition of ammonia on tungsten at 85 degrees celsius with the right constant value આપને તમને કીધું તો યુનિટ ઉપરથી ખબર પડે કે કેટલા ઓર્ડરની રિએક્શન આનો ફર્સ્ટ યુનિટ ઓર્ડર. ફર્સ્ટ ઓર્ડર મોલ લિટર ઇન્વર્સ સમજવાનું બરાબર if the initial pressure of ammonia is 100 to first order સેકન્ડ ઇન્વર્સ તો ફર્સ્ટ ઓર્ડરમાં જ આવશે ને સર? ખાલી સેકન્ડ ઇન્વર્સ આવે ફર્સ્ટ ઓર્ડરમાં પણ ટોર આપેલું ટોર એટલે મોલ લિટર સમજવાનું મોલ પર લિટર ખાલી સેકન્ડ ઇન્વર્સ હોય તો ફર્સ્ટ ઓર્ડર આવત ને આપણે યુનિટ શું હતું કે નો k is equal to mol લિટર ઇન્વર્સ રેસ inverse ટુ 1 1 minus માઇનસ n ઇન્ટુ s ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ બરોબર આ ઓકે ફર્સ્ટ ટોર ઓર્ડર છે ને લીધું આ ઝીરો થઈ જાય આ તો અહીંયા ટોર આવી જાય 0 લેવું પડશે. એટલે આનાથી શું ખબર પડે ઝીરો ઓર્ડર રિએક્શન ઝીરો ઓર્ડર reaction. Well, identify the initial pressure of ammonia is 100 to the pressure of ammonia at time t. The formula zero order માટેની કઈ ફોર્મ્યુલા આપણે લગાડશું Ct is equal to C naught minus Kt. 80. તો Ct આપણે ફાઇન્ડ કરવાનું ઇનિશિયલ પ્રેશર કેટલું આપેલું છે 100 to યુનિટ લખવા હા બરોબર કે રેટ કોન્સ્ટન્ટ કેટલું આપેલું 0.10 0.10 4 ટોર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ ઇન્ટુ આ કેટલું આપેલું છે ટાઈમ ટાઈમ 200 200 સેકન્ડ સેકન્ડ આ તો કેન્સલ થઈ એટલે જશે 20 આવશે 80 આવશે આન્સર ઓપ્શન ડી. 100 માઇનસ અહીં આપણે 20 કરશું કેટલો આવશે 80 તો ક્લિયર એટલે આયા શું આપણે યુઝફુલ થયું આ ઇક્વેશન યુઝફુલ થાય બરોબર ઘણી બધી વખત ઓર્ડર ઓફ રિએક્શન જે છે યુનિટ ઉપરથી ફાઇન્ડ કરવાનું એટલા માટે આપણે પેલી ફોર્મ્યુલા યાદ રાખવાની બહુ જ ઈઝી ક્વેશ્ચન છે હવે નેક્સ્ટ 8 June 2016 experimentally determine rate law for chemical reaction for chemical reaction 2 NO2F gives 2NO2 plus F2 is rate is equal to K NO2 રેટ આપી દીધો એક્સપેરિમેન્ટ હવે આવું પૂછ્યું છે કે the rate determining step consistent with the rate law is 2NO2F plus એમાં જો જે ઠક્કર આપશે જે ઠક્કર કોણ ધ્રુવ કરશી વગડિયા Yes, sir. કરેક્ટ બોલવાનું બાવલી એટલું બોલે રાખશે આમનો અવાજ વધતી જાવ બધા કોણ બોલે શું આવશે જો રેટ આપી દીધો છે કે NO2 આનો રેટ તો શું થાય કે NO2 આનો રેટ લખાય તો કે એનો 2f ઇન્ટુ f રેટ લખતા આવડવું બરોબર જોઈએ આવશે ઓપ્શન સી. પ્રમાણે પોઝિશન રેટ લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ફ્રેક્શન ઓફ ગ્રુપ અંડર સારો ક્વેશ્ચન છે ને જૂન ધ ફ્રેક્શન ઓફ groups under a time t in any stepwise condensation polymerization overall second order reaction चार ऑप्शन આપેલા છે 1 plus kta naught 1 upon kta naught plus kta naught 1 plus kt
એ નોટ ભલે તમને આવડે જ છે, ખાલી આ ટર્મ સમજવાનું, ફ્રેક્શન ઓફ ગ્રુપ કન્ડેન્સ. ફ્રેક્શન નો મીનિંગ શું? જે પણ સપોઝ 100 માર્ક્સ નો તમારો પેપર હોય 50 હોય તો ફ્રેક્શન શું કહેવાય? 50/100 કહેવાય. એમાં સપોઝ કે આપણે કોઈ પણ રિએક્શન છે, સપોઝ A થી B છે, આપણે t બરાબર 0 સમય હોય ત્યારે આનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન A હોય, B નું કેટલું કોન્સન્ટ્રેશન 0 ટાઈમ t એ સપોઝ કોઈ B નું x માં કન્વર્ઝન થાય છે, બરોબર. સેકન્ડ ઓર્ડર રિએક્શન તો આપી દીધી છે, ઓવરઓલ સેકન્ડ ઓર્ડર રિએક્શન, બરોબર. આ શું આવે? A - x. તો આપણે ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો એનો મીનિંગ શું? ફ્રેક્શન x/A - x. આ જે છે એટલું ટોટલ બન્યું, બરોબર ને? આ ઇનિશિયલી હતું. અચ્છા, x/a. b એટલું બન્યું અને a એટલું હતું, તો x/a થશે. બસ એટલું જ હતું. હવે તમે જાણો છો બધી વસ્તુ. આપણે શું લખીશું? kt is equal to 1 second order નું ઇક્વેશન શું આવે? at - 1 a નોટ આવશે. હવે જો x ની ટર્મમાં છે ને, એટલે આપણે આ ઇક્વેશન પ્રમાણે મૂકી દઈએ. at બરાબર શું લખાય? 1 - x લખાય ને? આ at છે. અને a નોટ શું લખાય? -a લખાય. સોલ્વ કરીએ તો kt is equal to a - a plus x divided by a into a minus x. બરાબર. આગળ શું આવશે? kt is equal to x a minus x. x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આપણે મલ્ટીપ્લિકેશન કરો તો kt a square minus kt ax is equal to x આવશે. x કોમન કાઢીએ અહીંથી, kt a square is equal to x 1 plus kt a આવું લખાય. So x is equal to kt a square divided by 1 plus kt a. હવે શું લીધું? ફ્રેક્શન. ફ્રેક્શન ફ્રેક્શન ઓફ ગ્રુપ કન્ડેન્સ. ગ્રુપ કન્ડેન્સ એ શું હતું? x/a. x તો મળી ગયો આપણને, kt a square divided by 1 plus kt a divided by a આવશે. a કેન્સલ થઈ જશે. તો શું વધશે? kt a 1 plus kt a. અને a બરાબર શું હતું? a બરાબર a નોટ. a નોટ મૂકી દો વેલ્યુ. શું આવશે? kt a નોટ 1 plus kt એ ઓપ્શન છે. ક્લિયર? સારો. હજી થોડો ટાઈમ છે, સારો ક્વેશ્ચન લઈ લઈએ. ઇન કાઇનેટિક્સ સ્ટડી ઓફ a chemical reaction, slope are drawn at different time in the plot of function of reactant versus time. Magnitude of slope with increases of time remain unchanged. Increase, decreases. જવાબ આપો તો કોણ આપશે જવાબ? Increases and decreases periodically. Constant. આ ક્વેશ્ચન છે ને, આજે જે સમય પૂછે ત્યારે બધા જેટલું ઊંડું વિચાર્યું હતું ને એટલા બધાને ખોટો પડ્યો હતો પ્રશ્ન. અને જેને હાવ સાદું વિચાર્યું હતું, ઇન કાઇનેટિક સ્ટડીમાં શું થાય? હંમેશા માટે કોઈ પણ ટાઈમની રિસ્પેક્ટમાં આપણે રિએક્ટરનું કોન્સન્ટ્રેશન હંમેશા માટે શું થાય? જનરલ કાઇનેટિક્સની વાત કરીએ તો રિએક્ટરનું કોન્સન્ટ્રેશન શું થાય? રિએક્શન ચાલુ થાય પછી તમે અલગ અલગ પ્રમાણે ઇક્વેશન પ્રમાણે જુઓ, તમને અલગ અલગ મળે રેટ પ્રમાણે, બરાબર. જનરલ વિચારો, ખાલી રિએક્ટરનું કોન્સન્ટ્રેશન શું થાય? ટાઈમની રિસ્પેક્ટ ડિક્રીઝ થાય, બરાબર. આમાં વધારે લાંબુ વિચારવાની જરૂર જ નથી. ઇન જનરલ વાત કરી ઇન કાઇનેટિક સ્ટડી ઓફ a chemical reaction, slope are drawn at different time in plot of concentration of reactant versus time. The magnitude of slope will be slope with increases of time. હંમેશા રિએક્ટર આપણે લખીએ છીએ, રિએક્ટર ને અહીંયા ટાઈમ. રિએક્ટરનું કોન્સન્ટ્રેશન હંમેશા શું થાય? ડિક્રીઝ થતું હોય, પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતું હોય. પણ આમાં અલગ અલગ ઇક્વેશન મૂકીને કર્યો એનો ખોટો પડ્યો છે, બરોબર. તમે અલગ અલગ જોશો તે પ્રમાણે અલગ અલગ થશે. એટલે ઘણી બધી વખત આપણે એવું થાય કે આટલો સરળ પ્રશ્ન પૂછીને આપણે બહુ જાજી તૈયારી કરીને ગયા હોય ત્યારે આવું થતું હોય છે.
પણ આવા પૂછી નાખે સરળ એકદમ પ્રશ્ન જે 2017 માં ક્વેશ્ચન પૂછાય છે લાસ્ટ ક્વેશ્ચન આ બોર્ડ પર દઈએ આપણે ના પેજ ખાલી ના રહે rate constant of a reaction is 1.25 into 10 raised to minus 4 mole liter inverse second inverse બરાબર રેટ કોન્સ્ટન્ટ આપી દીધો છે તમને ખબર પડી જાય ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર ઝીરો ઓર્ડર બોલો if the zero order initial concentration of the reactant is 0.250 mole liter inverse the total time in second આ પણ important છે ગેટ નો પ્રશ્ન છે એટલે ડાયરેક્ટ જવાબ એટલે required for complete conversion is zero order reaction છે પ્રોડક્ટ ની કઈ વાત નથી કરી એટલે તરત તમે ઇક્વેશન કયો મૂકો Ct is equal to C0 minus KT. હવે તમે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપેલું છે રેટ કોન્સ્ટન્ટ ફોર ધીસ રિએક્શન આપેલું છે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપેલું છે કેટલું આપેલું છે 0.250 યુનિટ મૂકવાના મોલ લિટર ઇન્વર્સ મિસ્ટેક જ નથી if the initial concentration of reactant is this minus rate constant આપેલો છે 1.25 into 10 raised to minus 4 mole liter inverse second inverse the total time in second for complete conversion t find કરવાનું ct કેટલું લેશું આનો મીનિંગ શું થાય કમ્પ્લીટ કન્વર્ઝન થઈ ગયું 0.250. કમ્પ્લીટ કન્વર્ઝન થઈ ગયું છે તો અહીંયા તો કોન્સન્ટ્રેશન કઈ હશે જ નહીં હું આ સપોઝ a થી b પ્રોડક્ટ છે સપોઝ a છે 0 અચ્છા આ ટોટલી કન્વર્ઝન થયું છે એ તો ઓલું 0 આવી જશે બરાબર છે ટી ટાઈમે 0 થઈ જશે બરાબર આપણે x કરીએ તો શું મૂકીએ a x પણ હું એમ કહું કમ્પ્લીટલી કન્વર્ટ થઈ ગયું તો અહીં શું આવશે હમ 0 આવશે બસ હવે સોલ્વ કરી દેવાનું શું આવશે t is equal to 0.250 divided by 1.25 into 10 raised to minus 200 સેકન્ડ કમ્પ્લીટ લખવો પડે નકર તમારે માર્ક્સ 0 આવે માઇનસ ના દે આમાં તો નેગેટિવ માર્કિંગ ના હોય